સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરીને લઈને એક વખત ફરી ચર્ચાઓએ જોર પકડ્યું છે। પ્રેમ લગ્નથી શરૂ થયેલી આ કહાણી હવે કોર્ટ અને પોલીસ અને ગંભીર આરોપો સુધી પહોંચી ગઈ છે। અશોક ચૌધરી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ રાધનપુર ફેમિલી કોર્ટમાં હાજરી આપ્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને રસ્તામાં આંતરીને અકસ્માત સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર વર્ષ 2024માં અશોક ચૌધરી અને કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા। જોકે લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે મતભેદો ઉભા થયા હોવાનું અને બાદમાં મામલો ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે। 15 જૂન 2026ના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં હાજરી આપીને અશોક ચૌધરી તેમના મિત્રો સાથે સ્કોર્પિયો કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે સમી તાલુકાના ગોચનાથ ગામ નજીક કેટલાક શખ્સોએ તેમની કારને ઓવરટેક કરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદ અનુસાર બે અલગ અલગ કારમાં આવેલા શખ્સો હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને નીચે ઉતર્યા હતા અને અશોક ચૌધરીને ધમકી આપી હતી। જોકે સ્કોર્પિયો કારના ચાલકે સમય સૂચકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઘટના બાદ અશોક ચૌધરીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ સમી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હાલ સમગ્ર મામલામાં પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ સત્ય સ્પષ્ટ થશે। પ્રેમ લગ્ન, છૂટાછેડાનો વિવાદ અને હવે હુમલાના પ્રયાસની ફરિયાદ। સમગ્ર ઘટનાએ ફરી એકવાર રાજ્યભરમાં ચર્ચા જગાવી છે। હવે સૌની નજર પોલીસ તપાસ અને આગળની કાયદાકીય કાર્યવાહી પર છે। આ મામલાના દરેક મહત્વના અપડેટ માટે જોડાયેલા રહો 24 ન્યૂઝ નેટવર્ક સાથે।